આજે મારા ફાર્મ ઉપર ગુજરાતના નાયબ નિયામક શ્રી પીબી ખિસ્ત્રીયા સાહેબે ફાર્મ વિઝિટ કરેલી છે, જો આત્મા પ્રોજેક્ટના રાજ્ય કક્ષાના અધિકારી શ્રી છે. અને ખાસ તો અમારા હળદર પાકની અંદર સાહેબને મેં બતાવ્યું કે મલ્ચિંગ અને જ્યાં મલ્ચિંગ નથી કર્યું કેટલો ડિફરન્સ છે. અને એ અનુસંધાને સાહેબ અન્ય ખેડૂતોને, અન્ય અધિકારીઓને આ બાબતને મેસેજ પહોંચે એવું સાહેબ પોતે જ ઓબ્ઝર્વેશન કર્યું છે. એના અનુસંધાને 2 મિનિટ વાત કરશે. નમસ્તે ખેડૂત મિત્રો, આ આપણા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામે શ્રી વિનોદભાઈ પટેલનું પ્રાકૃતિક કૃષિ ફાર્મ છે. આની અંદર અનેક પ્રકારના પાક એક સાથે વાવેલા છે. કોઈ પણ પ્રકારનું નિંદામણ કર્યું નથી, જરૂર નથી પડતી. નિંદામણ છે આફતને અવસરમાં પલટાવે છે એ પ્રકારની છે. આમાં ખાસ કરીને એક મલ્ચિંગ એટલે આચ્છાદનનો નાનો એક ડેમો વિનોદભાઈ લીધેલો છે. આપ જોઈ શકશો કે આ જે ભાગ છે આટલો અહીંથી શરૂઆત થઈ અને અહીંયા સુધીનો આટલા ભાગની અંદર હળદરની અંદર મલ્ચિંગ નથી કરેલું. હવે અત્યારે એના જે ગ્રોથ સ્ટેજ તો આપણે જોઈ શકતા નથી, પણ એના જે વાવેતર જે ઉગાવાનો હતો એમાં જ 8 થી 10 દિવસનો ડિફરન્સ હતો ઉગાવાની અંદર જ. અને જે વિગ્રસ જે જર્મિનેશન થવું જોઈએ એ થયેલું હતું. હવે જેમાં મલ્ચિંગ કરેલું છે એ પાક આપ તમે જોઈ શકશો કે જે પેલો પાક છે મારા ગોઠણ બરાબર આવતો હતો, આ પાક તમે જોશો કે મારા ખભા બરાબર આવી ગયેલો છે, જેની અંદર મલ્ચિંગ કરેલું છે. એક જ સાથે વાવેલો છે, ટ્રીટમેન્ટ તો કોઈ કરવાની નથી કારણ કે પ્રાકૃતિક ફાર્મ છે. અને છતાં માત્ર ખાલી મલ્ચિંગ કરવાથી આટલો ફરક પડે છે. બીજું એક વિનોદભાઈએ અમને જે એમનું અવલોકન આપ્યું કે જે મલ્ચિંગ મટીરિયલ જે આપણે કાષ્ઠાદન કરીએ છીએ, સૂકું મલ્ચ, એની અંદર એકદળ અને દ્વિદળ પાકોનું ઓછામાં ઓછું 30% જેટલું એટલે ત્રીજા ભાગનું, અને બાકીનું આપણે કોઈ પણ કાષ્ઠાદન કોઈ પણ પાક મળે, ધાન્ય પાક છે કે બીજું છે, એ 60-70% સુધી ચાલે. પણ 25-30%, 35% જેવું ત્રીજા ભાગનું જે દ્વિદળ પાક હોય એનું જો મલ્ચિંગ કરવામાં આવે તો વધારે ફાયદો થાય, કારણ કે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે અને એ ભાગ નીચે રાખવાનો. એ પ્રયોગથી તમે જોશો કે કેટલું સરસ હળદરનું ફાર્મ છે. વચ્ચે હળદરના પાકને નાઇટ્રોજન મળી રહે એટલા માટે 5-5 ફૂટના અંતરે તુવેરનું વાવેતર કરેલું છે. હવે ખેડૂતોને એવું હોય છે કે એક સાથે 2 પાક વાવેતર કરીએ એટલે એને હરીફાઈ થાય, પાક ન થાય. આપ જોઈ શકશો કે અહીં તુવેરનો પાક પણ એટલો જ હેલ્ધી છે. કોઈ ફર્ટિલાઇઝર, કોઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરેલો, કોઈ પેસ્ટ નથી દેખાતી તુવેરમાં. હળદરનો પાક છે એ પણ એટલો જ હેલ્ધી છે. જમીનની અંદર ખોરાક જ પૂરતો હોય તો ગમે એટલા ખાવાવાળા સભ્યો હોય તો ખોરાક ઘટતો નથી, પણ જમીનની અંદર ખોરાક નહીં હોય તો ઘરની અંદર 2 સભ્ય હશે તો પણ હરીફાઈ થશે, એવી પરિસ્થિતિ છે. અત્યારે આટલા બધા લગભગ આ 5 સ્તરી નહીં પણ એના કરતા વધારે સ્તરીય ફાર્મ છે. સાહેબ આની અંદર આખો ફૂડ ફોરેસ્ટ છે અને એની અંદર આંબા છે, ચીકુ છે, જામફળ છે, ઘણા બધા ફળ ફૂલ અમે અંદર વાવેલા છે. આની અંદર એક વખત વિનોદભાઈએ ગલગોટા વાવેતર કરેલું જે ઉપયોગી જીવાતોને આકર્ષે અને એના મૂળને કારણે મૂળમાંથી જે પદાર્થ સ્ત્રવે એનાથી નેમેટોડનું સારામાં સારું નિયંત્રણ થાય છે. હવે એક વખત વાવેતર કરવામાં આવે, હવે જેટલી આપણે જરૂરિયાત હોય એટલા ફૂલ ઉતારે છે, બાકીના ફૂલ જમીનમાં ખરી જાય છે. ગલગોટા એની મેળે જમીનમાં ઉગે છે અને પોતાનું કામ કરે છે, મદદ કરે છે. આવા તમે જો હેલ્ધી ક્રોપ ગલગોટાના પણ તમે આટલા લાંબા છોડ બહુ છે જોયા છે. આવડા મોટા છોડ કરવા હોય તો એની કેટલી ટ્રીટમેન્ટ કરવી પડે, કેટલા ખાતર આપવા પડે, કેટલી કાળજી રાખવી પડે, આપ જોઈ શકો છો. તો આ ચમત્કાર આ પ્રાકૃતિક કૃષિનો છે. પ્રાકૃતિક કૃષિ એ કોઈ માત્ર ગાયના ગોબર ગૌમૂત્રની ખાલી ખેતી નથી, એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ છે, એક સંકલિત અભિગમ છે, જેની અંદર નેચરલ રિસોર્સિસ, પ્રકૃતિના જે રિસોર્સિસ છે એને એક્ટિવેટ કરીને આપણા ખેતર સુધી પહોંચાડવાની જે આખી પદ્ધતિ છે એ પ્રાકૃતિક ખેતી છે. જે વસ્તુ આપણે આર્ટિફિશિયલ આપીએ એ જ વસ્તુ આમાં આપવાની છે, બંધ નથી કરવાની, પણ એ પ્રકૃતિ આપશે પ્રકૃતિના વિજ્ઞાન પ્રમાણે, પ્રકૃતિના સિદ્ધાંત પ્રમાણે. એ સિદ્ધાંત ઉપર આખું વિનોદભાઈ કામ કરે છે. વિનોદભાઈનું ફાર્મ એ રીતે ડેવલપ કરેલું છે. 13 એકરના ફાર્મમાંથી એમની વાર્ષિક આવક 15 થી 16 લાખની ચોખ્ખી આવક છે કે જેની અંદર કોઈ ખર્ચ તો કરવાનું નથી. આપણે મોસ્ટલી ઉત્પાદન વધારીએ છીએ પણ એની સાથે સાથે આપણે ખર્ચ પણ વધતું જાય છે, અને એ ખર્ચ છે એ બીજાના ખિસ્સામાં જાય છે. જ્યારે આમાં પ્રાકૃતિક ખેતીની અંદર જે કંઈ આવક થાય છે એ ખેડૂતના પોતાના ખિસ્સામાં રહે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.